અમદાવાદ એસઓજીએ કરોડોના હાઇબ્રિડ ગાંજાના રેકેટનો પર્દાફાશ કરી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કનો ખુલાસો કર્યો છે, જેમાં બેરોજગાર યુવાનોને નિશાન બનાવવામાં આવતા હતા. તો તપાસમાં જાણવા મળ્યું છે કે યુવાનોને થાઇલેન્ડની ફ્રી ટ્રીપ, મસાજ અને મોજશોખની લાલચ આપીને ડ્રગ્સની હેરાફેરી માટે કરિયર તરીકે ઉપયોગમાં લેવામાં આવતા હતા. જિયા ઉર્ફે જેસિકા નામની મહિલા આ જરૂરિયાતમંદ યુવાનોને શોધી આપતી હતી, જેના બદલે તેને અને પેડલરોને લાખો રૂપિયાનું તગડું કમિશન આપવામાં આવતું હતું. સુરતના મિલન વઘાસિયા અને અમદાવાદના અમન જોશી નામના મુખ્ય સપ્લાયરો એરપોર્ટ પર સેટિંગ હોવાનો દાવો કરી આ આખું નેટવર્ક ચલાવતા હોવાનું પણ સામે આવ્યું છે. પેડલરો જ્યારે થાઇલેન્ડથી અમદાવાદ કે મુંબઈ એરપોર્ટ પર ઉતરે ત્યારે તેમને ગ્રીન સિગ્નલ મળ્યા બાદ જ સુરક્ષિત રીતે ગાંજાનો જથ્થો સપ્લાયર સુધી પહોંચાડવાની સૂચના આપવામાં આવતી હતી. તો હાલ એસઓજીએ 8 કરોડના મુદ્દામાલ સાથે 2 આરોપીઓની ધરપકડ કરી છે અને એરપોર્ટ પરના કનેક્શન સહિત આંતરરાજ્ય નેટવર્કના મૂળ સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.